નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો સારા સંબંધો રાખવા માટે કેવી રીતે જીવન જીવવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, એક સહન કરવાવાળો માણસ જ જાણી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે, બાકી બીજા લોકો તો ફક્ત અનુમાન જ લગાવી શકે છે। નંબર 2, જિંદગી જ્યારે તમને મોકો આપે ત્યારે જૂની ભૂલોને બીજી વાર કરવાની ભૂલ ક્યારેય ના કરતા દોસ્તો। નંબર 3, જે લોકોને બીજાની હંમેશા વધારે ચિંતા હોય છે એ જ લોકો પોતાના ખરાબ સમયમાં એકલા રહી જતા હોય છે। નંબર 4, મિત્રો, ખરાબ સમય કાયમી માટે નથી રહેતો, એક દિવસ જરૂર બદલાઈ જાય છે, પરંતુ એ સમયમાં જે લોકો બદલાઈ જાય છે એ બદલાયેલા લોકો હંમેશા યાદ રહે છે। નંબર 5, ઇંતજાર જો લાંબો હોય તો ચાલે છે, પરંતુ ઇંતજાર જો એક તરફી હોય તો એ ખૂબ જ તકલીફ આપે છે। નંબર 6, જિંદગીમાં ક્યારેય કોઈ માટે ના રડતા દોસ્તો, કારણ કે જે આપણું પોતાના હોય છે તે આપણને ક્યારેય રડવા જ નથી દેતા, એ હંમેશા યાદ રાખજો દોસ્તો, કે જે લોકો તમને રડાવી શકે છે એ લોકો તમને ભૂલાવી પણ શકે છે। તમે ભલે લાખ કસમો આપી દો, પરંતુ જે માણસ હંમેશા તમને છોડવા માંગે છે એ માણસ તમને છોડી જ દેશે। હવે એકલા રહેવાનું જ પસંદ કરી લીધું છે સાહેબ, કારણ કે બનાવટી સંબંધો હવે મને પસંદ નથી। સમયને બરબાદ ના કરો, કારણ કે સમય પાસે પણ એટલો સમય નથી કે તમને પાછો સમય આપી શકે। જેવી રીતે પૈસાની કદર કરો છો, એવી જ રીતે સાચા અને સારા માણસોની પણ કદર કરો, કારણ કે પૈસા તો ઘણા મળી જશે, પરંતુ સારો માણસ ફરીવાર નહીં મળે। એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, કે બોલેલા શબ્દો, વીતેલો સમય અને તૂટેલો ભરોસો એ ક્યારેય પાછા નથી આવતા। આપણી જિંદગીના દરેક ફેસલા આપણા નથી હોતા। કેટલાક લોકો અને કેટલોક સમય પણ આ જિંદગીના ફેસલા લેતો હોય છે। સંઘર્ષમાં માણસ એકલો હોય છે, એની સાથે કોઈ નથી હોતું, પરંતુ જ્યારે માણસ કામયાબ થઈ જાય છે ત્યારે દરેક કોઈ માણસ તેની સાથે ચાલવા માંગે છે। આંસુઓ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે। આ જિંદગી છે સાહેબ, અહીંયા જબરજસ્તી મુસ્કુરાવવું પણ પડે છે। દુનિયામાં સૌથી આસાન કામ છે વિશ્વાસને ખોઈ દેવો, અને સૌથી કઠિન કામ છે વિશ્વાસને મેળવવો। જ્યાં સુધી તમે પોતાને નહીં બદલો ત્યાં સુધી જિંદગીમાં બીજું કશું જ નહીં બદલી શકાય। ભરોસો રાખો, જ્યારે
તમે બીજા કોઈનું સારું કરી રહ્યા હોય છો ત્યારે તમારું પણ સારું જ થઈ રહ્યું હોય છે. કેટલાક લોકો આપણા એટલા શુભચિંતકો હોય છે કે આપણું શુભ થતું જોઈને પણ ચિંતા કરવા લાગતા હોય છે. જ્યારે પણ કોઈ માણસ તમને સાથ સહકાર ના આપે ત્યારે પણ દુઃખી કે નિરાશ થવાની કોઈ જરૂર નથી. કેટલાક લોકો એવા પણ હોય છે કે એ લોકોનો કોઈ સાથ ના આપે તો દુઃખી થઈ જતા હોય છે અને એના કારણે તે પોતાના કામમાં પણ પૂરતું ધ્યાન નથી આપી શકતા. પરંતુ મિત્રો, યાદ રાખજો કે માણસ કોઈના સાથ વિના પણ બધું જ કરી શકે છે. પોતાની દુનિયામાં મસ્ત રહેતા શીખી જજો સાહેબ, કારણ કે આ દુનિયાના લોકો ક્યારે છોડીને જતા રહેશે કોઈને કંઈ પણ ખબર નહીં પડે. જો વીતી ગયેલો સમય તમને પરેશાન કરી રહ્યો છે તો આ જ સમય છે સારો કે એ સમયને ભૂલાવી દેવાનો. આજકાલ લોકો ભરોસો જીતીને પછી એ જ ભરોસાને તોડી દેતા હોય છે. તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે. જે દિવસે તમે નિર્ણય બદલી દેશો એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે. અભિમાન ના રાખવું કે મારે કોઈની જરૂર નહીં પડે, અને વહેમ પણ ના રાખવો કે બધાને મારી જરૂર પડશે. મારું દિલ એ ક્યારેક કોઈકની હસીનું કારણ બની શકે, પરંતુ મારી હસી એ ક્યારેક કોઈના દર્દનું કારણ ના બનવી જોઈએ. આસમાનમાં ખુલીને ઉડવાનો તો બધાને શોખ છે, પણ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ પકડી રાખે છે. ઉંમર ભલે કોઈ પણ હોય, પરંતુ જિંદગી હંમેશા કંઈક ને કંઈક સબક જરૂર શીખવાડતી હોય છે. જ્યારે માણસ એકલો ચાલતા શીખી જાય છે ત્યારે એની સાથે કોઈ હોય કે ના હોય તેને કંઈ પણ ફરક નથી પડતો. જ્યારે તમે સાચા હો ત્યારે હંમેશા મહેનત કરતા રહો, કારણ કે જે લોકો આજે તમારી બુરાઈ કરી રહ્યા હોય છે એ જ લોકો કાલે તમારા ગુણગાન પણ ગાશે. મિત્રો, હંમેશા પોતાના પર વિશ્વાસ રાખો, કારણ કે જો પોતાના પર વિશ્વાસ હશે તો સફળતા એકના એક દિવસ જરૂર મળશે. દરેક તૂટેલા સિતારાઓની પાછળ એક નવી ઉમ્મીદ છુપાયેલી હોય છે. જિંદગીમાં ક્યારે હાર ના માનવી સાહેબ, કારણ કે સૂરજ ડૂબ્યા પછી જ તો ચાંદની શરૂઆત થાય છે. સમય બધું જ ઠીક કરી દે છે, બસ ખાલી થોડી ધીરજની જરૂર છે. જીવનમાં તમને દરેક દર્દ એ સબક શીખવાડી દે છે, જે સબક તમને ખુશીઓ નથી શીખવાડી શકતી. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.